ओम शांति। आप सब प्रेम थी बोलो ओम शांति। एकदम हळवा अने हसता चेहरे बोलो। ओके। हाँ। बहुत सारा विषय साथे आज आपणे बधा मळ्या छीए। जे जिंदगीनो पायो छे, जीवन जीववानुं एक प्रेरक बळ छे अने अंते ज्यारे विदाय थईशुं ने त्यारे जीवननो एक संतोष छे अने ए छे शांति। चालो मात्र 2 मिनिट पहेला आपणे एनो अनुभव करी लईए। गोळनुं वर्णन सांभळीए ने ए पहेला ए चखाड़ी देवामां आवे तो केवुं लागे? गोळ विषे कोई प्रवचन करे पण एनो एक एक टुकड़ो जो पहेला खवડાવી देवामां આવ્યો હોય तो एना विषे सांभळવાનો आनंद कंईक जुदो थई जाय। चालो स्थिर थईने बेसी जाओ। पोतानी बंने हथेळीने घूंटण पर टेकवो। हथेળી आकाश तरफ अने एनुं स्थान घूंटण तरफ। तमारा बंने पगने भूमिने स्पर्श करावो, जमीनने। ज्यारे आपणे ध्यान अनुभूति करीए छीए, मेडिटेशन, त्यारे ब्रह्मांडनी ऊर्जा ए प्रकृतिना 5 तत्वों द्वारा आपणी अंदर समाहित थती होय छे। जेटलो एनो स्पर्श वधु एटली एनी प्राप्ति पण वधु। मनना विचारोने शांत करिए। चारे तरफथी बुद्धि ने समेटी मस्तक में एकाग्र करिए। ज्यां तिलक करो छो ए स्थान पर दिव्य आत्माना प्रकाश ने अनुभवो। ध्यान थी जुओ। शांत आत्मा, शुद्ध आत्मा, श्रेष्ठ आत्मा, अनुभविए परम शांति ने। आ देह थी भिन्न हूँ स्वतंत्र सत्ता, अमर आत्मा। दृढ़ संकल्प करो। आज थी सर्व मानव आत्माओं साथे शांतिपूर्ण व्यवहार करीश। मारा स्वभाव ने शांत बनावीश। मारा व्यवहार ने शांत करीश। अनुभविए परम शांति। शरीरना तमाम अंगोने जुओ, शांत छे। परम शांति। अनंत शांति। ओम शांति। धीमेथी बंने आँखोने खोलो अने नॉर्मल पोजीशन ने धारण करो।
ઓમ શાંતિ. રોજ બરોજના આ દોડતા ભાગતા અને અણધાર્યા જીવનથી આપણે બધા જ પરિચિત છીએ. હા, ઘર ગ્રહસ્થમાં શાંતિથી જીવીએ, પરંતુ અચાનકની કોઈ ઘટના, અચાનકનો કોઈ પ્રસંગ, અચાનકની આવી પડેલી પરિસ્થિતિના સમયે શાંતિનું થર્મોમીટર ખબર પડે. મારો એ પારો કેટલો પાવરફુલ છે એ ક્યારે ખ્યાલ આવે? વિદ્યાર્થી ભણતો હોય ને ત્યારે ખબર નથી પડતી કે હોશિયાર છે, મીડિયમ છે કે લોર છે. પરીક્ષાના જ સમયે ખબર પડે, રિઝલ્ટ વખતે, કે વિદ્યાર્થી કેટલા પારાની અંદર છે. બસ આપણા જીવનનું આવું જ છે. શાંતિ જો રોજ બરોજના જીવનમાં અનુભવવા ઈચ્છતા હોઈએ ને, હું ખાલી તમને 4 જ વાત આજે કહીશ, કારણ કે સમય મર્યાદિત છે. 4 વાત ઉપર જો ધ્યાન આપ્યું ને મારા ભાઈઓ, મારી બહેનો, હું તમને લેખિતમાં ગેરંટી આપી શકું કે દુનિયાની કોઈ હસ્તી તમને અશાંત ન કરી શકે, ક્યારેય ન કરી શકે. ખાલી 4 વાતોને જીવન મંત્ર બનાવીએ. સૌથી પહેલું, બહુ ધ્યાનથી સાંભળજો, આ બધી જ પ્રેક્ટિકલ વાતો આજે હું તમારી સામે લઈને આવી છું. પહેલી વાત એ છે કમ્પેરિઝન. જો જિંદગીમાં ખરી શાંતિનો અનુભવ કરવો હોય ને, નો કમ્પેરિઝન. કમ્પેરિઝન તુલના, ન કામની તુલના, ન સંપત્તિની તુલના, ન પદની તુલના, ન પોસ્ટ પોઝિશન કે પ્રતિભાની તુલના. જ્યાં તુલનામાં ગયા ને ત્યાંથી શાંતિ સૌથી પહેલા છીનવાઈ જાય. શાંતિ એટલે શું? મનના વિચારોને ધીમી ગતિથી અનુભવવા, એનું બીજું નામ શાંતિ છે. એર કન્ડિશનમાં બેસવું, સરસ મજાના ડનલોપ પર સૂઈ જવું, સરસ મજાના સોફા સેટને ઘરની અંદર યુઝ કરી લેવા, એ બાહ્ય શાંતિ છે. પરંતુ જો આંતરિક શાંતિ જોઈતી હોય, અહીંયા મેન્ટલી પીસ, તો એની સૌથી પહેલી શરત એ છે નો કમ્પેરિઝન. આણે આટલું જ કર્યું, મારે તો આટલું બધું કરવું પડે છે. બહેનો, નાનકડી તુલના એ આપણી કામની ખુશીને છીનવી લે. મારો ભાઈ આટલા જ કમાય છે, મારે તો આખો દિવસ મહેનત કરવી પડે છે. આવેલા સંપત્તિ અને કરેલા કર્મનો આનંદ છીનવાઈ જાય છે. જીવનમાં કદી પણ કોઈની પણ સાથે તુલના નહીં. એટલો સરસ અહીંયા માનસિક શાંતિનો અનુભવ આત્મા નેચરલ કરી શકશે. બીજું, નો કોમ્પિટિશન. ભગવાને મને આ સૃષ્ટિ ઉપર એક બેસ્ટ એક્ટર તરીકે મોકલેલ છે. આ સૃષ્ટિ છે ને એ સરસ મજાનો રંગમંચ છે, ડ્રામાનો સ્ટેજ છે. ખાલી આ સ્ટેજ નથી જેના ઉપર હું ઉભેલી છું, બધા મહાનુભાવો બેઠા છે, એ સ્ટેજ નહીં સમજતા. આધ્યાત્મિકતા એવું કહે છે, સ્પિરિચ્યુઅલ સાયન્સ એવું કહે છે કે આ સૃષ્ટિ એક બહુ વિશાળ રંગમંચ છે. દરેક એક્ટર એમાં પોતપોતાની રીતે પાર્ટ પ્લે કરી રહ્યો છે, અને કોઈના પણ પાર્ટની સાથે જો કોમ્પિટિશનમાં ઉતરી ગયા ને તો જિંદગીનો આનંદ ત્યાંથી જ છીનવાઈ જાય. કરોડોપતિ આ દુનિયાની અંદર અનેક છે, પરંતુ એ કરોડો મેળવ્યા પછી જિંદગીનો આનંદ લઈ શકે એવા માત્ર અને માત્ર એ જ લોકો છે કે જે વિધાઉટ કોમ્પિટિશન જીવી રહ્યા છે. મારે મારો પાર્ટ બેસ્ટ પ્લે કરવો છે, બેસ્ટ. અને કેવી રીતે? ભલે હું નાનામાં નાનો વર્કર હોઉં, મારું સૌથી નાનામાં નાનું કામ હોય,
પણ એ કામ બેસ્ટ હોવું જોઈએ. એ નાનામાં નાનું કામ જે મેં બેસ્ટ કર્યું ને, એ મારા સંતોષનો આધાર અને સંતોષનું સૌથી ટોપ મંજિલ. સેટિસ્ફેક્શન એ પગથિયાઓ છે અને ટોપ મંજિલ એ પીસફુલ લાઈફ છે, શાંત જીવન પદ્ધતિ છે. કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કોમ્પિટિશનમાં ન ઉતરીએ. બિઝનેસ હોય કે જોબ હોય કે ઘરની અંદર પ્રતિભા હોય કે પોતાના પ્રતિષ્ઠાનું સ્થાન હોય, જ્યાં કમ્પેરિઝન કરી દીધી ત્યાં પછી કોમ્પિટિશન આવે અને કોમ્પિટિશનમાંથી અનેક અને અઢળક પ્રાપ્તિ હોવા છતાં પણ આત્મા ખાલીપાનો અનુભવ કરે અને એ ખાલીપો એ કદી પણ જીવનને સંતોષ આપી ન શકે. તો નો કોમ્પિટિશન. એક બહુ સરસ મજાનો દાખલો, થોડા દિવસ પહેલા હું એક જગ્યાએ ગયેલી પ્રોગ્રામમાં, મને સાંભળીને ખરેખર એમ થયું કે ખરેખર દુનિયામાં લોકો આટલું સરસ વિચારી શકે છે. મુંબઈની અંદર આપણા એક સૌરાષ્ટ્રના કાકા બોરીવલી પછી આગળ ગયા. તમને ખ્યાલ હશે કે બોરીવલી પછી રિક્ષા એલાઉ નથી, ઓનલી કાર છે પાર્લા સુધી. એટલી બધી કાર જોવે તો કાકા આશ્ચર્યમાં પડી ગયા કે હે આટલી બધી ગાડીઓ હોય. એણે એક કારવાળાને ઊભો રાખ્યો. બહુ જ મોટી ઉંમરના દાદા હતા. એટલે કારવાળાને એમ કે આને લિફ્ટ જોઈતી હશે દાદાને. માનવતા એ કહે છે કે કોઈ ગરડું વ્યક્તિ હાથ કરે તો આપણી ગાડીને તરત જ બ્રેક લાગે અને એને ભાવનાશીલ થઈને કમસે કમ આપણે પૂછી તો શકીએ જ, દાદા મારા લાયક કઈ સેવા છે? કોઈ ગરડું વ્યક્તિ રોડ ક્રોસ કરતું હોય ત્યારે મારું ટુ વ્હીલર ત્યાં જ ઊભું રહી જાય અને એનો હાથ પકડીને એને બીજે પાર લઈ જાય ને, એને કહેવાય મારી અંદર રહેલી માનવતા. એ શાંતિ આપી દે, એ ઘરે જઈને ખુશી આપી દે, એ આખો દિવસ આમ આનંદનો અનુભવ કરાવે. એ ભાઈએ ગાડી ઊભી રાખી. પેલા કાકાએ એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારે મુંબઈમાં આટલી બધી ગાડીઓ છે? તો કે હા. એ કાકાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ગાડી જૂની ક્યારે થાય? આ ગાડી જૂની ક્યારે થાય? હવે પેલા ભાઈનો જે જવાબ છે ને એ આજના વિષયને સંબંધી છે. એ ભાઈ બહુ વિચક્ષણ બુદ્ધિના હતા અને એણે એટલું જ કહ્યું કે પાડોશીને ત્યાં નવી આવે એટલે આ જૂની. કોઈની પણ સાથે નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. જે મળ્યું છે એને આનંદથી જીવતા શીખીએ. જો તમને ખ્યાલ હોય તો ભારતના રાષ્ટ્રપતિ હતા ડોક્ટર APJ અબ્દુલ કલામ, જેના નામની આગળ 33 વખત ડોક્ટર 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 ડોક્ટર, દુનિયાના કોઈ રાષ્ટ્રપતિને આટલી બધી ડોક્ટરેટની ડિગ્રીઓ નથી મળી. માનદ ડિગ્રી હતી એમની પાસે. વિશ્વની અનેક યુનિવર્સિટીઓએ એમને આ ડિગ્રી આપેલી. એ રાષ્ટ્રપતિ બન્યા ને ત્યાં પહેલા વૈજ્ઞાનિક હતા. એક 800 ફ્રન્ટી કાર આવતી, આપ સૌને ખબર હશે, હવે તો એ દેખાતી પણ નથી. પહેલાના સમયની અંદર એક નાનકડી ફાઈબર જેવી પતલા તારમાંથી બનેલી એ ફ્રન્ટી ગાડી જ્યારે વૈજ્ઞાનિકમાંથી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એ જ ગાડીમાં હતા. એને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા મોટા મિસાઇલ્સમેન છો, વૈજ્ઞાનિક છો, તમે તો હવે રાષ્ટ્રપતિ બની ગયા, તમારી પાસે આવી ગાડી? એનો જવાબ સાંભળવા જેવો હતો. એને બહુ સરસ ઉત્તર આપ્યો, નો કમ્પેરિઝન, નો કોમ્પિટિશન. એમણે કહ્યું મને વાહક તરીકે જે આ માધ્યમ મળ્યું છે ને, વાહક એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, મારા માટે આ વસ્તુ સંતોષજનક છે. હું સેટિસ્ફાઈ છું મારી ગાડીથી. બીજો કોઈ ઉત્તર જ નહીં. પત્રકારો એને જોતા રહી ગયા કે આ કરોડોપતિ વ્યક્તિ
હું તમને એમ નથી કહેવા માંગતી, મેં જોઈ નીચે બધી ઘણી બધી એકદમ લક્ઝરિયસ ગાડીઓ પડેલી છે અને બહુ મહાન પ્રતિભાઓ અહીંયા બેઠેલી છે. મારો એ વાત સાથે નિસ્બત નથી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે કોઈની પણ સાથે કમ્પેરિઝન કે કોમ્પિટિશનમાં ઉતરી આપણને જે ઈશ્વરે આપ્યું છે ને એનાથી ક્યારેય પોતાને ડિસસેટિસ્ફેક્શન ન કરીએ, અસંતુષ્ટ ન કરીએ. શાંતિનું સ્તર જળવાઈ રહેશે. ત્રીજી વાત, જો જિંદગીમાં શાંતિ જોઈતી હોય તો એ છે નો ક્રિટિસિઝમ. કોઈની પણ ટીકા ટિપ્પણી કે નિંદામાં ન પડીએ. જ્યારે સ્ટેજ ઉપર ખૂબ સરસ મજાનો ડ્રામા ચાલતો હોય છે ને, દરેક એક્ટર પોતાનું જ વિચારે છે કે મારું પરફેક્શન હોવું જોઈએ. બાજુવાળો શું એક્શન કરી રહ્યો છે, પાછળવાળો શું કરી રહ્યો છે, આગળનો છે કેવી રીતે ડાન્સ કરે છે ને કોઈને નથી જોતા. અને જો એના ક્રિટિસિઝમમાં રહી ગયા તો એ પોતાની એક્શન, પોતાનું પરફેક્શન, પોતાનું પરફોર્મેશન એ સારી રીતે કદી ન આપી શકે. આ સૃષ્ટિ નાટકની અંદર બેસ્ટ પાર્ટ પ્લે કરવો હોય અને જિંદગીને શાંતિની યાત્રાએ પૂર્ણ કરવી હોય તો એનો એક મહામંત્ર સદાયને માટે યાદ રાખી લઈએ. કોઈનો પણ ગમે તે પાર્ટ હોય, કોઈનો ક્રોધ કરવાનો છે, કોઈનો ઉદાસ રહેવાનો છે, કોઈનો ઉમંગમાં રહેવાનો છે, તો કોઈનો અન્ય નેગેટિવ કે પોઝિટિવ પાર્ટ છે. જે પોઝિટિવ છે એમાંથી હું સારું લઈ લઉં. તમે હંસની વિશેષતા જોઈ હશે. આપણે નાના હતા ને ત્યારે આપણા ટીચરો આપણને ભણાવતા કે હંસ અને બગલામાં શું તફાવત છે. હંસ હંમેશા દૂધ ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે. નિરક્ષીરનો ભેદ જે કરે એ કહેવાય હંસ બુદ્ધિ. આવું આપણા શિક્ષકો આપણને શીખવતા. કાંકરા છોડી દે અને મોતી વીણી લે એને કહેવાય હંસ. મારી પર્સનાલિટી કઈ છે? મારી પર્સનાલિટી શું? જો મને બધાની અંદર પોઝિટિવિટી દેખાય છે, મારું જીવન હંસ જેવું છે. હંસ એ શાંતિનો વાહક છે. હંસ એ પીસનો મેસેન્જર છે. હંસ એ લોકોને માટે એક સરસ મજાનો પોઝિટિવિટીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. કાંકરા છોડી દો, બધામાં જ છે, મારામાં પણ છે. હું સ્વીકાર કરું છું કે મારી અંદર પણ અનેક વીક પોઈન્ટ છે, કમીઓ અને કમજોરીઓ છે. અને આપ સૌમાં હા કે ના કહો, સાચું કહો. આમ જરાક આટલું તો કરો. આમ હા આપણા બધાની અંદર છે. અને જે દિવસે આપણે સ્વીકાર કરીશું ને કે મારી અંદર કંઈક વીક પોઈન્ટ છે, સમજી લેજો ત્યારથી એ નીકળવાની શરૂ થશે. મારે પહેલા માનવું પડે કે આ મને મેલેરિયા થયો છે તો ટ્રીટમેન્ટ ચાલુ થાય ને. હું માનું જ નહીં, હું સ્વીકારું જ નહીં, કદી સાજી નહીં થઈ શકો. તો શાંતિની આ ત્રીજી સીડી એ છે નો ક્રિટિસિઝમ. કોઈના પણ માટે વ્યર્થ ન વિચારીએ. મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમે જેટલું નેગેટિવ જુઓ છો, નેગેટિવ વિચારો છો, નેગેટિવ બોલો છો, એટલું તમારી અંદરથી નેગેટિવ ટોક્સિસ નીકળે છે, અહીંયાથી બ્રેઇનમાંથી, અને બોડીમાં સ્પ્રેડ થતા હોય છે. આ આટલી બધી નેગેટિવિટી જે દુનિયામાં પ્રસરી છે ને એનું પરિણામ આ શરીરના વધી રહેલા રોગ છે, જેને ડોક્ટરો સાયકોસોમેટિક ડિસીઝ તરીકે જાણે છે. મનોદૈહિક રોગ. નો ક્રિટિસિઝમ. અને છેલ્લી વાત કહી ને મારું વક્તવ્ય પૂરું કરીશ. છેલ્લી વાત છે એ છે નો કરેક્શન. તમે એમ કહેશો કે બેન કંઈ કોઈને સલાહ આપીએ જ નહીં, કરેક્શન કરીએ જ નહીં, ઘર કેમનું ચાલે? જરૂર આપીએ. કરેક્શન અર્થાત સુધારો, વધારો જરૂર કહીએ. પણ યાદ રાખજો, આધ્યાત્મ જગત એવું શીખવે છે
કે કરેક્શન આપતા પહેલા એ જ મેડિકલ ટિપ્સ અપનાવવી પડે. ડોક્ટર ઇન્જેક્શન આપે ને, બધાએ જ ઇન્જેક્શન લીધા હશે ને, કાં અહીંયા કમરમાં આપે ને કાં અહીંયા હાથમાં આપે. એ સીધું ઇન્જેક્શન ક્યારેય નથી આપતા. પેલા આમ ઠંડુ 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 કરે છે. હા, કેટલું સરસ મજાનું આપણને એટલું ફાઇન લાગે, આમ રૂના પૂમડાથી એકદમ શીતળ કરી દે, પછી સોય ભોંકે છે અંદર. એના કોઈ ઇન્ફેક્શન નથી લાગતા. બસ આપણા કરેક્શન કંઈક આવા હોય ને તો સામેની વ્યક્તિને પણ શાંતિ અને આપણી સાથે સંબંધોની અંદર પણ એ શાંતિ જળવાઈને ચાલે. પહેલા એની બે મહિમા, પહેલા એના બે શબ્દોના વખાણ, પહેલા એની અંદર રહેલી વિશેષતાઓની પ્રતિભા, અને ત્યાર પછી નાની એવો સુધારો કે કરેક્શન. રસોઈ સારી નથી બની, કઈ વાંધો નહીં, કેવું જ પડશે, ન કહીએ ના ચાલે. પણ પહેલો શબ્દ શું હોય? તારો હાથ બહુ જ સરસ છે, હા, સફાઈ તો નંબર 1 છે, રોજ કેટલું ફાઇન જમાડે, આજે જરાક મીઠું ઓછું છે. કરેક્શન તો અહીંયા હતું, પણ પહેલા મહિમા હતી. અને બીજે દિવસથી જો ચાખ્યા વગર પીરસે જ નહીં. પ્રેમનો દરિયો ઉભરાય, કહેવાનું અને સાથે સાથે હૃદય જીતવાનું. તમે એમ કહેશો એમાં વળી શાંતિ કેવી રીતે આવે? એમાં કેવી રીતે શાંતિ આવે? આપણા માટે જેટલી બીજાના મનની અંદર નેગેટિવિટીનું સ્તર નીચું, એટલું એના તરફથી દુઆઓ અને આશીર્વાદ વધારે. જેટલા આશીર્વાદ વધારે એટલું અહીંયા મન શાંત અને સ્થિર. આ ચાર વાતોને જો જીવન મંત્ર બનાવી દઈએ પ્રેક્ટિકલની અંદર, હું લેખિતમાં ગેરંટી આપી શકું કે આપણા બધાના જીવનમાં જે અશાંતિનો રોગ છે ને એ સદાયને માટે વિદાય લઈ લે. કારણ કે અશાંતિ, ક્રોધ એ અંદરથી આત્માને બાળે છે. અને એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, આપણી સનાતન સંસ્કૃતિએ કહી દીધું કે ક્રોધાગ્નિ, ક્રોધ એ અગ્નિ છે. એ બીજાને નહીં, કોને બાળે છે? આપણને બાળે છે. તો આજના દિવસે જીવન અને શાંતિ એ બંનેને એક સાથે ચલાવવા માટે આ 4 માર્ગ અપનાવીએ અને 4 વસ્તુને અંદર આત્મસાત કરવા માટે રોજ મેડિટેશન કરીએ. રોજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ફ્રી ઓફ ચાર્જ તમે કોઈ પણ સેન્ટર પર જાઓ, 7 days કોર્સ હોય છે, 7 જ દિવસ ખાલી. અને 7 દિવસના કોર્સની અંદર રિયલ મેડિટેશન શું છે કે જેનાથી મન અને તન બંને શાંત બને છે. ઓમ શાંતિ.